નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, એટ ધ પે CPC ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર. તો મિત્રો, હવે 2026થી જે 8મું પગાર પંચની જાહેરાત કરવામાં આવી હતી અને તે 2027માં સંપૂર્ણપણે લાગુ કરી દેવામાં આવશે. તો જે 8મા પગાર પંચથી પેન્શનરોના પેન્શનમાં અને સરકારી કર્મચારીઓના પગારમાં વધારો અને તે ઉપરાંત જે વધારાના લાભો આપવામાં આવશે તેની સંપૂર્ણ વાત આજે આપણે વિગતવાર જાણવાની છે. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા હોય તો તમારા માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. તો તેમાં 8મા પગાર પંચ એટલે કે એટ ધ પે કમિશનને લઈને મહત્ત્વપૂર્ણ પ્રક્રિયાઓ ઝડપથી આગળ વધી રહી છે. દેશના અનેક શહેરોમાં પગાર પંચના પ્રતિનિધિઓ અને કર્મચારી સંગઠનો વચ્ચે બેઠકો યોજાઈ રહી છે. આ બેઠકો દરમિયાન કર્મચારીઓ તેમજ પેન્શનરોએ પોતાની વિવિધ માંગણીઓ કમિશન સમક્ષ રજૂ કરી છે. હવે કમિશન તમામ રજૂઆતો અને સૂચનોના આધારે પોતાનો અંતિમ અહેવાલ તૈયાર કરશે. ત્યારબાદ પગાર અને પેન્શનમાં કેટલો વધારો કરવો તે અંગેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર અને મંત્રીમંડળ દ્વારા લેવામાં આવશે. તો મિત્રો, આવી રીતે જે 8મા પગાર પંચને લઈ જે મોટી બેઠકો અને તૈયાર થઈ રહ્યા છે અહેવાલો, તેના આધારે પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે અને મોંઘવારી ભથ્થામાં પણ વધારો થવાની પણ શક્યતા છે. અને મિત્રો, તે ઉપરાંત આપણે વધારામાં વાત કરીએ તો ત્યાં જે પેન્શનરો હાલમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તે જ મુજબ પેન્શન વધારાને લઈને વિવિધ અંદાજ સામે આવ્યા છે. આ અંદાજ કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી માંગણીઓના આધારે છે. એવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર પણ આ જ સ્તરની આસપાસ પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. જો કે અંતિમ નિર્ણય સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે. તો મિત્રો, આવી રીતે જે કર્મચારીઓ છે તેનો અંતિમ નિર્ણય સત્તાવાર રીતે હશે. ત્યારબાદ તેમાં મૂળભૂત પેન્શન હાલમાં ₹9,000 પ્રતિમાસ. જો 7મા પગાર પંચની સ્થિતિની વાત કરીએ તો નિવૃત્ત કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળભૂત પેન્શન હાલમાં ₹9,000 પ્રતિમાસ છે, જે ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવ્યું છે. જો કે કર્મચારી સંગઠનોએ પેન્શનમાં વધુ વધારો કરવાની માંગણી પણ કરી છે. વાસ્તવિક વધારો સંપૂર્ણપણે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવતા ફિટમેન્ટ ફેક્ટરના આધારિત રહેશે. તો મિત્રો, આવી રીતે ફિટમેન્ટ ફેક્ટરના આધારે વધારો થશે. અને મિત્રો, ત્યારબાદ આપણે અંતમાં મહત્ત્વની વાત કરીએ તો સરકાર સમક્ષ 3.83ના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની માંગ નેશનલ કાઉન્સિલ GCM ના સ્ટાફ પક્ષે સરકાર સમક્ષ 3.83ના ફિટમેન્ટ ફેક્ટરને લાગુ કરવાની માંગ કરી છે. જો સરકાર આ માંગણી સ્વીકારી લેશે તો નિવૃત્ત કર્મચારીઓની પેન્શનમાં લગભગ 3.83 ગણો વધારો થઈ શકે છે. જો કે આ હાલમાં માત્ર માંગણીઓ અને અંદાજને આધારે કરવામાં આવેલી ગણતરી છે.
અને સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો મિત્રો આવી રીતે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. અને ત્યારબાદ કર્મચારીઓનું પેન્શન વધીને અંદાજે ₹34,470 પ્રતિમાસ થઈ શકે છે. જો વર્તમાન પેન્શનને આધારે સંભવિત વધારાની વાત કરીએ તો હાલમાં 9,000 પેન્શન મેળવનારા નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન વધીને અંદાજે ₹34,470 પ્રતિમાસ થઈ શકે છે. જો કોઈ હાલમાં ₹10,000 પેન્શન મેળવી રહ્યું છે તો તેમનું ભવિષ્યનું પેન્શન ₹38,000થી વધી શકે છે. તેવી જ રીતે હાલમાં 20,000 પેન્શન મેળવનારા કર્મચારીઓનું પેન્શન વધીને અંદાજે ₹76,600 સુધી પહોંચી શકે છે. તો આવી રીતે પણ નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન વધશે. ત્યારબાદ મેળવનારા નિવૃત્ત કર્મચારીઓ માટે પણ અંદાજે જે મહત્ત્વપૂર્ણ ઉચ્ચ પેન્શન મેળવનારા નિવૃત્ત કર્મચારીઓ માટે પણ અંદાજે મહત્ત્વપૂર્ણ. જો હાલમાં કોઈ 30,000 પેન્શન મળે છે તો 8મા પગાર પંચ હેઠળ તે વધીને અંદાજે ₹1,14,900 થઈ શકે છે. હાલમાં ₹40,000 પેન્શન મેળવનારનું પેન્શન વધીને અંદાજે ₹1,53,200 થઈ શકે છે. જ્યારે હાલમાં ₹50,000 માસિક પેન્શન મેળવનારા નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન વધીને અંદાજે ₹1,91,500 પ્રતિમાસ થઈ શકે છે. તો આ નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં સૌથી મોટો વધારો થઈ શકે છે અને તે વધુમાં વધુ ₹1,91,500 પ્રતિમાસ પેન્શન થઈ શકે છે. અને અંતમાં જો કે અહીં આપવામાં આવેલી તમામ રકમો કર્મચારી સંગઠનોની માંગણીઓ અને 3.83 ફિટમેન્ટ ફેક્ટરના આધારે કરવામાં આવેલા અંદાજ પર આધારિત છે. 8મા પગાર પંચનો અંતિમ અહેવાલ રજૂ થયા બાદ સરકાર અને જે મંત્રીમંડળ જે નિર્ણય લેશે તેના આધારે જ પગાર અને પેન્શનમાં વાસ્તવિક વધારો નક્કી થશે. તેથી નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે હવે સરકારના અંતિમ નિર્ણય પર સૌની નજર કેટલી